બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના સમત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સાંસદ સભ્ય બન્યા પછી જ્ઞાનીબેન ઠાકોર માટે આ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે દાંતા તાલુકાના તમામ સમાજોએ તેમને મદદ કરતા તેમનો હૃદયથી જ્ઞાનીબેન ઠાકોરે આભાર વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન તમામ સમાજો તમામ જાતિઓ હળીમળીને રહે તે વર્તમાન સમયની માંગ છે હોવાનું જ્ઞાનીબેને જણાવ્યું હતું। તો કોઈ પણ માણસ સમાજમાં પાઘડી બંધાવે તો એની મર્યાદા માન જાળવવું જોઈએ અને પાઘડીની પરંપરા શું છે એ હું સારી રીતે જાણું છું હોવાનું પણ જ્ઞાનીબેને જણાવ્યું હતું। તમામ સમાજે મને જે પાઘડી બંધાવી છે એની માન મર્યાદા હું પૂરેપૂરી સાચવીશ હોવાનું જ્ઞાનીબેન ઠાકોરે હુંકાર કર્યો હતો। તો વધુમાં જ્ઞાનીબેન ઠાકોરે મારાથી ક્યાંય એવું કામ નહીં થશે જેના કારણે પાઘડી કલંકિત થાય। અત્યાર સુધી મેં એવું કોઈ પણ કામ નથી કર્યું અને આવનાર સમયમાં પણ હું એવું કોઈ કામ કરીશ નહીં જેનાથી પાઘડી કલંકિત થાય હોવાનું જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું। પ્રથમ કાર્યક્રમ થયો છે, શું કહેશો? આજે દાંતા તાલુકાના ઠાકોર સમાજે સંસદ સભ્ય થયા પછી સન્માન રાખીને બધાને તમામ સમાજોએ મદદ કરી એનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો। ત્યારે દાંતાના તમામ સમાજોએ જેને મદદ કરી એનો હૃદયપૂર્વક આભાર માનું છું। આ વિસ્તારમાં દીકરા દીકરીઓને ભણે, સારું એજ્યુકેશન મેળવે એ માટે 3, 4 કે 5 ગામો વચ્ચે લાઇબ્રેરી બને એ માટે પણ અમે પ્રયત્નો કરીશું અને સર્વ સમાજ સર્વ ધર્મ તમામ લોકો હળીમળીને ભાઈચારાની ભાવના કેળવે એ વર્તમાન સમયની માગ છે। બેન દીકરીઓની વાત હોય તો એ પણ સારું શિક્ષણ મેળવીને જ્યાં પણ એમને પોતે ઈચ્છે છે કે મારે આ સ્ટેજે જવું છે એના માટેના પ્રયત્નો કરે। આવનાર સમયમાં મેં એક જ વાત કરી કે તમે એવા પ્રજાના પ્રતિનિધિ ચૂંટો કે જે તમારું કામ ઈમાનદારીથી કરી શકે। ભલે એની પાસે કોઈ આર્થિક સદ્ધરતા હોય કે ના હોય પણ તમે એને ઈમાનદાર માણસને સારા વ્યક્તિને ચૂંટશો તો એ ગૌરવભેર તમારું કામ। આજના કાર્યક્રમમાં તમે પાઘડી લઈને જે સવાલ ઊભા કર્યા છે તો આપણે જે જૂના સાથી છે અલ્પેશ ઠાકોર એમને લઈને શું કહેવા માગો છો જે અત્યારે શાંત થઈ ગયા છે? કોઈ સમાજ કે કોઈ પણ આગેવાનો પાઘડી બંધાવે ત્યારે એની માન મર્યાદા એના સંસ્કૃતિ એની પરંપરા શું છે એ હું ખૂબ સારી રીતે જાણું છું। બનાસકાંઠા જિલ્લો હોય, ઠાકોર સમાજ હોય, તમામ સમાજે પાઘડીઓ જે બંધાવી છે એની માન મર્યાદા પૂરેપૂરી હચવાશે અને ક્યાંય એવું કામ નહીં થાય કે જેથી કરીને પાઘડી કલંકિત થાય। ભૂતકાળમાં ક્યારે એ બાબતમાં કોઈ કાર્ય એવું નથી કર્યું અને આવનાર સમયની અંદર પણ નહીં કરું એની મા જગદંબા અમને સૌને શક્તિ આપે અને એ પૈકીના કાર્યો અમે કરતા રહીશું। મહેશ સિનેમા સાથે CN24 ન્યૂઝ અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।